તો ગાઈસ નાઈ ધોઈને રેડી થઈ ગયો તો અને આ સાઈડ તો ભેંસોનો ચાર પૂરો કરી દીધો હ મમ્મી એમને તો ના તો કશું કામ નહીં કોઈ નહીં ગાઈસ અમારે તો ગેડો ઉઠીને હવે દાંતણ બાતણ કરીને બેઠ્યો હ અને આ સાઈડ જીનાલ ના રોહી કહો રોહી વાહન દો કે રમવું લે રોહી તો ગાઈસ જીનાલ વાહન ધોવા બેઠી હ ગાઈસ રોધવાનું કામ ચાલુ થઈ ગયું છે મમ્મી શું બનાવવા છે તો ફુલાવર ડેટો અને વાલોરો તુવેરો વાલોરોનું શાક બને ને સારું મસ્ત હા તો વાલોરે મિક્સ મસ્ત લાગે યાર હજી તો વાર હાથ તો 24 થાય તો ગાઈસ આજે તો રવિવાર હા ક્યાંય જવાનું નક્કી નહીં આ સાઈડ જીનાલું કરે જીનાલ વાસણ તો ગાઈસ આજ તો જીનાલે નાસ્તામાં બનાવી દીધા પૌવા તારું કરવું છે ગાંડું ભૂલે આવું ના મળે ભાઈ મોરસ હેડો હેડો ના નાશ ને બાસ લઈને ચો રખડો હા શરદી થઈ જઈએ તો ચલો ગાઈસ આજે તો આપણે નાવાનું બાકી હ નહીં નાખીએ રેડી થઈ જઈએ ફટાફટ મોરસ ના ખવાય ગાઈસ રસોડામાં રોધવાનું ચાલુ થઈ ગયું મમ્મીએ શાક વગાડી દીધું મમ્મી તો શીખે ચમનું મળતું શીખે બાર કરા મને તો શરદી કરી દીધી હા ને એક તો મરતું બોલા તને ક્યાં થાર લાગે આજ મસ્ત મળતું શીખે ને પછી દુવારો એટલે કાલે ફોન છે લાગે 5 વાગે ફોન કર્યો તો મીએ હારા પહોંચે કે મારું ખાવા ના રોધતો તો તમે હારા પહોંચે રોધ દેવા મને થોડી ખબર આમ તો 7-8 વાગે અંગે રોધતો નહીં હા તો ગાઈસ મમ્મી તો ખાવા બેસી ગયા કેટલા વાગી ગયા મમ્મી 11:30 મમ્મી તો ગાઈસ ખાવા બેસી ગયા તો સાવણ ભાઈ ઉઠી ગયા હા અને બેસન પાણી પડી દીધું સાવાના બધા સોટી દે પાણી ના આવે તો ગેસ બગીચામાં થોડું પાણી એવું સોટી દીધું હા પહેલાં બગીચામાં સોટી દે ને 15 સોટી દઉં સારું છે ને બસ પાણી સોટી દીધું હવે બગીચામાં ફોન ગરમ લાઈ થઈ ગયો ગેસ તરકાનો ફોન બહુ ગરમ થઈ જાય એ ના જો પણ એમના ઘરના જો ને ગાઈસ મમ્મી હવે ભેંસો લઈને નીકળીએ ખેતરમાં ચારવા જાય હતા હા અઠવાડિયા જેવું થઈ ગયું એટલે ધોરણે તો સારું હોય ઉપર હેડ છે નહીં એ ભેંસો આ કાંડિયા તો ગયા આખો તો ભેંસો જાય મમ્મી અને 12 વાગ્યા હા મેં ખાઈ લીધું બાકી હે ગાઈસ પંખીને તો જો તાપમાં ઠંડી લાગે હા અને તાપમાં બેહા ને તો તડકો લાગે તો જો સોયલો કર્યો અમને અને આ સાઈડ ગાઈસ કપડાં ધોવાનું ચાલુ જ ને તો ગાઈસ ચલો જમવા બેસી ગયા પાણી રોટલા સબ્જી રેડી છે પપ્પા એમને તો ખાઈ લીધું મમ્મી તો ખાઈને ખેતરમાં જતી રહી હા તો એક ડુંગળી કાપી લઉં હું ખાવાનું કાઢું ગાઈસ હું જમવા બેસી છું છાસ અને ફુલાવરનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા હા અને ગાઈસ આજ તો પબજી ડાઉનલોડ કરી હા તો અમે લોકો પબજી રમશું આજ તો થોડી અને ગાઈસ આજ તો મારી સાથે તમે લેવા જવાનું હા ચાલો ખાઈ કેમ જવું થોડી વાર નહીં એમાં લેતા હોય તો અંશુન બધા ઘરે પછી ઘરમાં ઇસ્કારા ચાલુ થઈ જાય તો ગાઈસ મૂન સાગર 2 જણા હવે નીકળ્યા રાણી મણીસાના સેતા એમને લેવા માટે જઈએ છીએ એ લોકોને કહી દીધું કે તૈયાર થઈને બેસું ફટાફટ આવશું અમે અને પછી લઈને નીકળી જઈશું સાગરની બાજુમાં બેઠું જઈએ છીએ 1 વાગ્યો લગભગ 1 વાગ્યો 1:30 વાગ્યો ગાઈસ ઓ તો ગાઈસ રાણી પાઈ ગયા હતા મૂન સાગર 2 જણા મનીષાની મમ્મીએ ચા બનાવે હા સાગર આ બાજુ બેઠો ગાઈસ મનીષાને તૈયાર થઈને બેસી જાવ પથરે સેતા અને એલા અંશીમને બોલાવી દે આ બાજુ ચકુ બેઠી હે ટીની હે રુદ્ર હા રણ ટીની અહીંયા ઉપર જ છે ચકુ ને ના ચકુની ઉતાર લેજો હા ચકુ ઊંધી ફરી તો ગઈ તો ચલો ગાઈસ અમે લોકો નીકળી જાય અંશુ જવું ને ઘેર હા ને આ સંશુ આવી ગયો આ તો વિડીયો ને આ બંધુઓ કોની લાવ્યો છે ખબર
લે હેડો આવવાનું હોય તો હેડો ના થેલા પેલા કોને આવજો હો અમે તો હેડે આવો લે હેડો ભાઈ અલે કીટી હા એના દૂધ પીવું હા લે હેડો ખટકો રાખો ને ના પકડાય નહીં ભાઈ આપણાથી હું ફોન પકડું અંશુન પકડું કે તમારે ઠેલા પકડું ગગો આવ્યો ગગો લાડો અંશુ હો આ અંશુન તેરો દેખાતો નહીં તો યશનો તો મારે રંબા આખો દાર મળે તો રહે જ ને કાલથી સ્કૂલ ખુલી જાય ભાઈ તમારી ના વેકેશન પૂરું હવે તમારું મરતોલી કોને કીધું કોને હા આવવાનું તારે લેડો હવે બધા ઉતર્યા ગાઈશ હવે ધીરે ધીરે હવે નીકળીએ છીએ હવે ઘર સાઈડ છોકરા તો આગળના આગળ જ હેડે હા અંશુન નહીં લઈ જવાનું લે અંશુ હા તો ભાઈ બનાવી ગયા છે એમ ઘેર જવાનું નહીં જવાનું અંશુન લઈ લે અંશુન પકડી પાડો જો નાઠ્યો આગળ ના આગળ ઘેર ચોકન છે ઘેર જવા માટે જ ગાડી જો નાઠ્યો પેલો ગાડી આવી પડી અમે તો અહીંથી જઈએ ચલો ગાઈસ હવે અમે લોકો ગાડી ભરી દીધી છે ગેટા બકરાએ ભરી દીધો અમે પાછળ ગાડીમાં બધા આવા નીકળીએ છે ખોલજો કાચ ગાઈસ 18 પહોંચ્યા હતા કેનાલે અને જબરજસ્ત ટ્રાફિક થઈ ગયું મસ્ત ગીતો વાગી જોરદાર ઠેઠ આગળ કેનાલ ને ત્યાં સુધી ટ્રાફિક શું થાય હે એક્સિડન્ટ થયું આજે તો ટ્રાફિક ચાલુ જ છે આપણે કઈ છે કંઈક કામ ચાલી રહ્યું હા એટલે ટ્રાફિક થઈ ગયું હા કઈ સાઈડમાં ફૂટપાથનું કામ ચાલુ છે એટલા એ ટ્રાફિક થઈ તો ટ્રેક્ટર है ना બ્લોક ખાલી કરાવે तो गैस गाड़ी है ना अपनी ऑटो मोड ऊपर चालू करिया था टेस्टिंग करिए चेवी हेड है ऑटो मोड ऊपर स्टीयरिंग मूकी दीधो गैस आप एन मत्ते हेड है थोड़ा रेस आलो बाजू वाला सनसन नहीं कर लिया साइड हम सेट से ना स्टीयरिंग हलतु है नहीं लगतु है तुमने तो पहला भाई रोड क्रॉस कर हाँ हार 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 स्टीयरिंग पकड़वा क्या है મને એવું લાગે ગાઈસ પાછળવાળા ધક ધક થવા વર્ગ સાગરને લગ ગયો બોલતો નહીં સ્ટીયરિંગ પકડવાનું કે પાછળવાળા ધક ધક થવા વર્ગ આઈસ ભરવાનું હે તો ગાઈસ અંશુને આવી ગયા ઘરે ગાંડિયાઓ તો ગાઈસ અમારા ફઈન છોડીને આવ્યા તો ભણોન બે તો શિવાંશની હે ને બાબડી હ તો પત્રિકા આપવા આવ્યા હા શેતાને ગાઈસ એ ટાઈમે જ આવી ગયા તો વાટ જોતા હતા કે અમે ચાલે જઈએ શેતાને હવે આવ્યા કેટલા વાગે આવ્યા છે 4 વાગે તો ગાઈસ બાબરીને એવું છે 2:12 તો ગાઈસ હવે વૈશાલીને હવે જાય ઘરે આવજો વૈશાલી આવીશું અમે 2 તારીખે 2 તારીખે રાત્રે દાર લે બારમા મહિના
આ બધા હશે હું એકલો જ આવ્યો. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ખેતરમાં મેલરી માતાના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે આજે છે રવિવાર. તો માતાજીના દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દઈએ. જય માં મેલરીમાં મળી સુખ શાંતિ મજા રાખજે માડી. હા બેટા, હા એ તો ચાલુ મૂકીએ કોકને તો બંધ કરી દે. જય માં મેલરીમાં મળી સુખ શાંતિ મજા રાખજે બા, દયા કરજે. તો ગાઈસ અમે લોકો ખેતરમાં દર્શન કરીને ઘરે નીકળ્યા હતા. મમ્મી છે ને ભેંસો લઈને ગયા હતા આ ચતુરમાં હા, અને આગળ જવા મમ્મી આવજો. મમ્મી ભેંસો લઈને આવો કે ગાઈસ અમારે ખેતર 2 કિલોમીટર દૂર હે, તો રોજ અમારે ને ખેતરમાં 2 કિલોમીટર દૂર જવું પડે ને આવવું પડે, તો ટોટલ 4 કિલોમીટર થાય ખેતરમાં જઈને આવીએ ને એટલા. તો ગાઈસ ચલો કોફી બનાવી શ્વેતા આવી હતી. સવારે પીવું વાંચો નથી પીધો, હું તો એક ટાઈમ પીતો હતો. અને જીનલને 2000 રૂહીને 2 ચા પીવા. મોટું ગામક ને એનું રૂહીને હાલ દે. હવે ઉત્કાર તો કોઈ નહીં હાલો. હું પાઇપ લાવું તો આયા એને હાલું ને તો એક જ કાઢીને હાલા, બીજું ના હાલા. ના ભાઈ લાય જો લાગી ઉભી રે લાય મારું છે તો ખા તારું આ મારું છે લે તો લઈ લે યાર આપું તને. તો ગાઈસ ખોડિયાલ માતાના મંદિરે આવી ગયા અમે. ખોડલધામ વાવલ રોડ ઉપર આવેલું છે ગાઈસ. તમારે કોઈને આવવું હોય ને આજુબાજુ રહેતા હોય તો અહીંયા ચોક્કસથી આવજો. મસ્ત મંદિર હે, પગ ધોઈને આવવાના. એ માં ખોડલવા મળી દયા કરજે માં. તો ગાઈસ હવે અમે ખોડિયાલ માતાએ દર્શન કરી લીધા છે અને હવે લોકો જઈએ છીએ હવે જીઓ માર્ટમાં જઈએ. યશના ચપ્પલ તૂટી ગયા તો જોતા મળે તો હારા એવા લેતા આવીએ. ચલો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ ખોડિયાલ માતાના મંદિરે આવ્યા હતા વાવલ દર્શન કરવા. શ્વેતાને બીમાર પડી વચ્ચે તો એને બાધા રાખી હતી શ્રીફળ ચડાવવાની. તો ચલો ખોડિયાલમાં દર્શન કરી લઈએ. શ્વેતાની અંદર હા. તો ગાઈસ ખોડિયાલમાં અંદર છે. જય ખોડિયાલમાં. તો ગાઈસ ખોડિયાલ માતાના દર્શન કરીને આવ્યા હતા અને શ્વેતા અને અંશુભાઈ તો હેસકો ખાવા મંડી પડ્યા. ઊભી તા લે છોકરાને હેસકા તોડ્યા કર. 16 વર્ષથી નાના છોકરાને ખાવાનું લખેલું હજુ અહીંયા. એ ભાઈ તારે ખાવાનું કે ઘેર નહીં જવું બેટા હેડો સારું ખાઈ લે. તો ગાઈસ અંશુના ખપસો નહીં ખાઈશું લ્યો ના બેટા પતિ જો એડો ઘેર આ ઉપર ઉતારી કોઈ જોતું નહીં ખાઈ આવે. હા ખાઈ આવી જા, પણ વ્લોગમાં બધા જોઈ લે તને. કોઈ જોતું નહીં પણ વ્લોગમાં બધા જોઈ લે તને. 508 ખાઈ લે લપસોની ગોળ ગોળ. બાઈ બાઈ ઘેર એક ખાઈ લે યાર, એક છેલ્લી તારને ખાઈ ખાઈ લીધી. તો ગાય શ્વેતા તો નોકરી લાગી છે ભાઈ એને દૂધી. શું બનાવું? રસારા બનાવવા કોળા મોડા? કોળા મોડા રસારા. તો ગાય ખીચડી બનાવી. શું કર ના આવું ના ના વા બેટા તા ગરમ પાણી ના આવજે. નાળ તો ફોયું તો નાખ્યું પણ નાળ કાઢતા નહીં આવડતું લ્યો. તો ગાઈસ અમે લોકો શું કહેવાય મંદિરથી ઘરે આવતા રહેતા જીઓ માર્ગ પર જ્યાં પણ કંઈ ખાસ હતું નહીં. યશના ચપ્પલ જ લેવાના હતા પણ યશના ચપ્પલ મળ્યા નહીં.
અને ગાઈસ મમ્મી તો ભેંસો દોવા અત્યારે તો જો મમ્મી તો શીખવું કોને બોલ કરે. અને ગાઈસ પપ્પા જમવા બેસી ગયા અહીંયા. લાવ બાબા ખીચડી લીધી. હા પપ્પા જમવા બેસી ગયા. આવી ગયો ગાઈસ છોકરો તો ગાઈસ માતાજી દીવા અગરબત્તી થઈ જઈએ અમારે તો બાજુ રમતો મળતો શેક્યો જબરા મળતો શેક્યો લે ગાઈસ મરચો અમારે તો શેકાય ને એટલે ઉધરો કરી દે બાઈને જવા દે ભાઈ ગાઈસ ઉધરો કરી દીધી મને તો ગાઈસ આખો તો રોટલા કરવાનું ચાલુ કરી છે ત્યાં બાદરીને શાક ને થઈ ગયું તો ખાવાનું તો કાઢો હડો તાન જીનલ ખાવે એટલે એકલી રોહિન ખવડાવવા ખાવા નહીં ભાઈ કોઈ અરે બપોરે ખાવામાં ખાધી તો ધરે તો ભૂખ તો લાગી જાય મને એવું બાર તો હન બટાકાનું શાક ને રસાળ શાક તો થોડી ખાધી એવું જ લાગે અને તો આ શિયાળા રાતે પિઝા બહુ આવે નહીં ભૂખ લાગે એટલે જો હવે ગાય જો 7 વાગે નાખે ભૂખ લાગે એટલે અમને 12 વાગ્યા સુધી જાગીએ એટલે બીજી 100 કલાક બીજે ભૂખ લાગી જાય આપણે તુવેરો નો એડ્રેસ લાયા તુવેરો ખાવા જવું આપણે માનસા ના તમારું કોમ મારી વાત યાર હું ખાવ ને વધારે લેતા ના આપણે ના બહુ અમે ખાઈ જાડા થઈ એટલે વધારે ના તમારે એક જ ચમચી લાવું ચાખવા જેટલી ખાવાનું ખાલી ઘરે બનાવી લો તુવેરો લાવેલો હુકી કાલ મસ્ત બનાવું હું બનાવું મારા હાથની કાંઈ વાત ખાતી રહી જાય ગાઈસ મેં કોઈ રસોઈ કરતો નહીં શેતાન બન્યા તો શેતા ખાતી રહી જાઉં કેવું ગાઈસ 10:30 વાગ્યા ને દાદી યશને તો ખવડાવે ચમ ગાઈસ મોડું હોવું લે તો ગાઈસ હવે બહાર જતા થોડા બહાર જઈને આવ્યા હવે ઘરે ચેહર આવી હતી ચેહરે જતી રહી મને તો ખબર નહીં ના સાહેબ ગાઈસ મનીષા શું કરો ચમ આટલા વાગે હતા કે ઊભા પંકે છે ને ગાઈસ ગેમ રમવા દે ઊભો ના થાય ને મને એકલી હરાદાસે ખાઈ લીધું પંકે ને બાકી કે ખાવાનું અચ્છા પંકે ટેબલ ઉપર જ ખાઈ લીધી ગાઈસ તો ગાઈસ ચલો હવે આજનો વ્લોગ કરીએ છીએ તો બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચિહરમાં મળીએ કાલ નવા વ્લોગમાં તો ગાઈસ જો 10:30 બી અમારે તો વાટકા જ રખડા વાટકા લઈ લઈને જ તો ગાઈસ યશે બધું ખાધી હતી યશને ખવા સુધી મારે અને ગાઈસ આવા બધા ઘરે આવી ગયા હા મનીષા શ્વેતા ને બધા તો એક કાલ સવારે કાં તો પરમ દિવસ હા ને અમે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવી દઈશું એક નાનો એવો તમારે બધા સમજીએ કહો કે અમે બધા ઘરે કેટલા ફેમિલી મેમ્બર્સ છે કોણ છે એ બધું ઓકે ગાઈસ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો મળીએ કાલ નવા બ્લોગમાં